આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે અને વડોદરામાં જે સ્મશાન મુદ્દે સમરાંગણ જોવા મળ્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં સ્મશાન કોન્ટ્રાક્ટ પદ્ધતિના છાણી સ્મશાનમાં પડઘા પડ્યા છે। છાણી સ્મશાન મુદ્દે થઈ મારામારી મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। છાણી સ્મશાનના લાકડા અન્ય સ્મશાનમાં મોકલતા બબાલ થઈ। નાગરિકે કોંગ્રેસ કાઉન્સિલરનો કોલર પકડતા વાતાવરણ ગરમાયું છે। ભાજપના નેતાએ મગજ પરનો કાબુ ગુમાવીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા, જેમાં છાણી સ્મશાન ખાનગી કોન્ટ્રાક્ટરોને હવાલે કરતા ભારે રોષ જોવા મળ્યો છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, આ સ્મશાન ગૃહનો મુદ્દો ઘણા વખતથી ચગ્યો છે અને લાકડા બીજા સ્મશાનમાં ગયા અને તેના કારણે આ કંઈક ગરમાગરમી સર્જાઈ છે। શું છે આખો મામલો? જી સ્મિતા, સંસ્કારી નગરીમાં સ્મશાનનો મુદ્દો હવે સમરાંગણમાં ફેલાયું છે। પહેલા તો સ્થાયી સમિતિમાં 31 સ્મશાનો ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવાની ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ જે સ્થાયી સમિતિમાં નિર્ણયો લેવાય છે તે શહેર કાર્યાલય ખાતેથી જ મંજૂરી મળતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિદ્રામાંથી જાગેલા ગુજરાતના સિનિયર ધારાસભ્યે આનો વિરોધ કરતા શહેર પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જે એનજીઓ વર્તમાન સમયમાં સ્મશાનોનું સંચાલન કરતા હતા તેને સંચાલન ચાલુ રાખવાનું, કાયમ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ સ્થાયી સમિતિમાં આની દરખાસ્ત ના આવતા આજે આના પડઘા છાની પડ્યા છે। છાનીમાં જે સ્મશાન આવ્યું છે તે સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલનું ટ્રસ્ટ ચલાવી રહ્યું છે ને જ્યારે સતીશ પટેલને લાગ્યું કે સ્થાયી સમિતિના અધ્યક્ષનો હવે સંતોષાશે નહીં અને આ સ્મશાન ખાનગી કોન્ટ્રાક્ટર પાસે જ રહેશે, તેથી તેમને છાની સ્મશાનમાં પડેલા લાકડા અન્ય ગામોમાં મોકલવાની શરૂઆત કરતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર જા ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા સ્મશાન ખાતે પહોંચ્યા હતા અને છાની સ્મશાનના લાકડા ચોરી થાય છે તેવી દહેશત વ્યક્ત કરી હતી। ત્યારે ભાજપના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને સતીશ પટેલ નો જે ને સ્થાયી સમિતિ અધ્યક્ષ ગાંઠતા નતા, તેમને તેમના મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અપશબ્દોનો મારો ઉચ્ચાર્યો હતો અને અપશબ્દોના મારાના ઉચ્ચારણની સાથે જ સતીશ પટેલની સાથે આવેલા કાર્યકરોમાં જુસ્સો આવ્યો હતો ને એમાંના જ એક કાર્યકરે જા ભરવાડનો કોલર પણ પકડી લીધો હતો। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો છાની સ્મશાનમાં જે પણ લોકોએ દાન લાકડા કર્યા છે તે પોતાની જાગીર સતીશ પટેલ કેમ સમજી રહ્યા છે તેવું હરીશ પટેલનું કહેવું હતું અને જ્યારે આ લાકડા અન્ય સ્મશાનોમાં પહોંચાડવામાં આવી રહ્યા હતા તો શું આ કોર્પોરેશનની માલિકીનું સ્મશાન છે, ત્યાંથી કોઈ પણ વસ્તુ લાકડા કાઢવા કે કરવું તો શું એની મંજૂરી કોર્પોરેશન પાસેથી લીધી હતી? આવા અનેક સવાલો ઉભા થયા। મારામારી થઈ, સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। કોંગ્રેસના નેતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા તો સતીશ પટેલની વારે પરાક્રમસિંહ જાડેજા પણ પહોંચ્યા અને મામલો થારે પાડ્યો છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સંગઠન સર્વોપરી કે મહાનગરપાલિકાના સત્તાધીશો સર્વોપરી, આ બેની લડાઈની વચ્ચે અત્યારે છાની સ્મશાન ખાતે આ લડાઈ પહોંચી છે અને હવે જોવાનું રહે છે કે શહેર પ્રમુખે તો જાહેરાત કરી દીધી સંગઠન સર્વોપરી છે તેમ કરીને, પરંતુ સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત નથી આવી, એટલે શું મેયર પોતાની જાતને સંગઠનથી સર્વોપરી માને છે? સંગઠન પ્રમુખે જે નિર્ણય લીધો છે શું તેનો મહાનગરપાલિકા પર અમલ કરશે કે આવી જ પરિસ્થિતિ અન્ય સમૂહ સ્મશાનોમાં પણ ઉદ્ભવશે? જી સ્મિતા, બિલકુલ થી જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો આ સાથે જ જે ગરમાગરમી સર્જાઈ છે જે એક મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો. ભાજપના નેતાએ મગજ પરનો કાબુ ગુમાવીને અપશબ્દો ઉચ્ચાર્યા. છાણી સ્મશાન ખાનગી કોન્ટ્રાક્ટરને હવાલે કરતા ભારે રોષ જોવા મળ્યો છે. ભાજપ નેતા સતીશ પટેલ પણ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. ભાજપ નેતાએ મહિલા કોર્પોરેશનને હાથ જોડ્યા બાદ કાબુ ગુમાવ્યો.